ડભોઈ નાંદોદી ભાગોળ નજીક આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે 15મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ નાંદોદી ભાગોળ નજીક આવેલ દગાઈ ખોડિયાર માતા મંદિર ખાતે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। 15મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો વહેલી સવારથી યોજાયા હતા। આ પ્રસંગે ડભોઈ ચનવડા પ્રેમથરા યોગ આશ્રમના મહંત પૂજ્ય માન સરોવરદાસ બાપુ તેમજ મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો, ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, વિજયભાઈ રબારી, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ભુવાજીઓ અને વડીલો માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। દાદુરામ બાપુના ચરણે વારંવાર દંડવત। માં આદ્યશક્તિ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી, સર્વને શક્તિ અને સદબુદ્ધિ આપનાર માં ખોડિયારના ચરણે વારંવાર પ્રણામ। મારી નાત વિહોતર અહીં ઉપસ્થિત છે ભોળા ભક્તો, જે કોઈ ચારે ચાર વર્ણ 18 જ્ઞાતિ 36 કોમ જે કોઈ માની શ્રદ્ધા સાથે જોડાયેલા છે એને પણ મારા વારંવાર પ્રણામ અને મારા બહુ ભાવથી જય સિયારામ, જય સચ્ચિદાનંદ, જય વડવાડા, જય માતાજી। ખોડિયારમાં ભગવતીનો પાટોત્સવ અને 56 ભોગની આરતી અને આપ સૌ જે ભાવિક ભક્તો માના દર્શન કરવા માટે પધાર્યા, વસરામભાઈ અને નારણભાઈ બંને છોકરાઓ, જય ચિરાગ, બધાનો એક ધારો ભાવ સદગુરુના ચરણમાં। પરિવારનો બધી દીકરીઓનો કિરણ છે, તાણે બેન મારે ઝવેર, બધાનો એક ધારો સદગુરુના ચરણે ભાવ। બધાની આગ્રહ હતો કે આજે આવી અને આશીર્વાદ આપી। આશીર્વાદ તો તમારા પર સદગુરુ ભગવાનના છે, ઉદવાડા દેવના છે, મહાવીર દાદાના ખૂબ છે, આ પરગણા ઉપર માં ખોડિયારના છે।